अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। विज्ञान हमेशा खोटी क्रियाओं ने छोड़ा ने साची छोड़ा। विज्ञान तो स्वाभाविक क्रियाओं का विज्ञान आलू એટલે ભગવાન જ થઈ ગયો છે। આવું સમજાય તો સારું ને। સાચી ક્રિયાને છોડાવે એ વિજ્ઞાન કહેવાય, એવું સમજાય તો સારું ને। તો પછી આ ક્રિયામાંથી કરતાપણું જાય ને, ના સમજાય તો જ જાય ને। એમની ક્રિયામાંથી કરતાપણું ક્યારે જાય? ના ના, એમાં જ લખ્યું છે એ બોલો। તમે જે વાક્ય બોલ્યા એમાં બોલો। શું કીધું? સાચી ક્રિયા, સાચી ખોટી ક્રિયાને છોડાવે ને સાચી એ છોડાવે, બરાબર છે। એને પુરુષાર્થ માને નહીં। છોડાવે એટલે નહીં કરવાની એવું નહીં, હું કરતા છું એ રીતે છોડાવે। સાચી ક્રિયા પણ હું કરું છું, ખોટી ક્રિયા હું કરું છું, બેયને છોડાવે। બિલીફ ને સમજી ગયા? કરતા પદ એ જ અને એ ભ્રાંતિને આપણે મજબૂત કરવી છે, બરાબર ને? ખ્યાલ આવ્યો? ભ્રાંતિ છે એ એમનું વાક્ય જો સમજ્યા હોત સમજ્યા હોત તો સારું ને। ખ્યાલ આવે? બે બંને દ્રષ્ટિ કુદરતી નથી। એટલે તો આપણે ગઈકાલે વાત કરી હતી। શું વાત કરી હતી? કે પુણ્ય કરો, પાપ ન કરો, અને પાપ થાય તો પુણ્ય નું કરવાનું એનું નામ મોક્ષ નો માર્ગ, બરાબર ને? જો બધા હશે આપણે કે તમે કેમ આરતી કરો છો, તો કે પુણ્ય માટે કરીએ છીએ। પાછું મોક્ષ જોઈએ પાછો, એનાથી પુણ્ય મળે કે મોક્ષ મળે? આરતી નહીં કરવી એવું નહીં, આરતી કરતા ભાવે કરશો તો પુણ્ય મળશે, અને આરતી કરનારને કુદરતી રચના જોશો તો મોક્ષ મળશે। ચૂઝ એનીવન, યુ નીડ અ મોક્ષ ઓર પુણ્ય। એટલે આરતી કરવું ખોટું છે એ સબ્જેક્ટ આવતો, પણ આરતી હું કરું છું તો પુણ્ય મળશે ને સંસાર મળશે, ને આરતી કરનારને કુદરતી રચના જોશો તો મોક્ષ મળશે। મત ચૂઝ એનીવન। હવે ક્યાં લઈ ગયો? પ્રિન્સિપલ સમજો। આરતી એ વિરતી છે, એક સેન્ટેન્સ છે, રાઈટ? સમથિંગ લાઈક ધેટ। આરતી આરતી એ આ આરતી શબ્દ એકચ્યુઅલી કેમ આવ્યો? આરતી શબ્દ ક્રમિક માર્ગમાં તો ગુરુની, ભગવાનની કે દેવી દેવતાની આરતી કરીએ, ઇટ્સ ઓકે, એ રિલેટિવ મિનિંગ છે, રિલેટિવ મિનિંગ છે પુણ્ય માટે। પણ આરતીનો મતલબ શું? તમે શુદ્ધાત્મામાં રહી અને પ્રકૃતિને નિહાળો છો, એ આરતી છે। તમારું પદ નથી છૂટતું, એ આરતી। તમારું પદ નથી છૂટતું ને તમારું પદ છૂટી ગયું, એનું નામ સંસાર। વીરતી એટલે મુક્તિ। શું કહેવાય? વીરતી શબ્દનો મિનિંગ થાય મુક્તિ। આરતી એ વીરતી છે, એટલે આરતી મુક્તિનું સાધન છે। પણ ક્યારે? તમામ પ્રકારની અવસ્થાઓમાં શુદ્ધાત્મા પદ છૂટે ને તો વીરતી છે। વીરતી એટલે મુક્તિ। પણ એ વીરતી ક્યારે સમજાય? તો કે કુદરતી રચના દેખાય, પણ હું કરું છું તો પછી વીરતી, હું ભોગવું છું તો પછી વીરતી, મારું છે તો પછી વીરતી નહીં। એટલે સ્વપદમાં રહીને પ્રકૃતિને જોઈ એ જ વીરતી, એ જ બસ। આ અધ્યાત્મનો અર્થ છે। ધર્મમાં જુદો હોય, ધર્મમાં તો પુણ્ય માટે હોય। એટલે ધાર્મિક દ્રષ્ટિએ હું આરતી કરું છું, કોઈ પણ ગુરુ, ભગવાન કે આપણે દેવી દેવતાની હું કરું છું, એનાથી પુણ્ય થાય, એ રિલેટિવ સત્ય છે। એનું ફળ પણ શું આવે? રિલેટિવ। એને મુક્તિ સાથે, આત્માની અનુભૂતિ સાથે કોઈ લેવા દેવા નથી। સિમંદર સ્વામીની આરતી કરી તીર્થંકર ભગવાનની મોક્ષે જવા માટે કહ્યું છે। સિમંદર સ્વામીની આરતી કરવાની ભગવાને કહ્યું
કે દાદા ભગવાનની સાક્ષીને નમસ્કાર કરજો અને આ આરતી તો એ સમજાવો. એ જ્ઞાની પુરુષે ઇનડાયરેક્ટલી તમને પ્રત્યક્ષ તીર્થંકર અને પરોક્ષ તીર્થંકર અથવા તો ગ્રેટ પુરુષ થઈ ગયા એનું ડિફરન્સ પાડ્યું. જેમ કે રામકૃષ્ણ મહાવીર પણ થઈ ગયા ને, થઈ ગયા ને. અને સિમંદર સ્વામી હાજર છે. છે. મહાવીર ઓલ્સો બી તીર્થંકર. સિમંદર સ્વામી ઓલ્સો 24 તીર્થંકર ઓલ્સો તીર્થંકર હતા. અને સિમંદર સ્વામી પણ પ્રત્યક્ષ અને પરોક્ષનો ભેદ પાડે. પ્રત્યક્ષ એક મિનિટ. પ્રત્યક્ષ અને પરોક્ષનો ભેદ પાડ્યો. જ્ઞાની પુરુષ દાદા ભગવાને આ જગતમાં બહુ મોટું કામ કર્યું. ઇનડાયરેક્ટલી બધા જ ધર્મવાળા લોકો જે એમને મળ્યા એને તીર્થંકરનું મહત્વ સમજાયું. ઇનડાયરેક્ટલી વિતરાગનું મહત્વ સમજાયું. ઇનડાયરેક્ટલી ત્યાં રહી ગયો એ રીતે. કારણ કે ભારત વર્ષની અંદર સનાતન ધર્મ છે એના સ્થાપકો તીર્થંકરો. રામકૃષ્ણ ના હોય, વાસુદેવ પ્રતિ વાસુદેવ ના હોય, સ્થાપક ના હોય. શું કીધું? ના હોય. સ્થાપક કેવી રીતે એ સ્થાપક કહેવાય? કહું. અત્યારે હવે કળિયુગ છે, એ છઠ્ઠો વાર આવશે. એમાં તો ધર્મ નહીં હોય. પછી પહેલા તીર્થંકર આવશે આફ્ટર 84,000 years. ત્યારે એ સ્થાપના કરશે સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક. જેને મોક્ષે જવું અને આધ્યાત્મ માર્ગ બતાવશે. જેને પુણ્ય કમાવું છે, સારું જીવન જોશે, એને શું બતાવશે? ધર્મનો માર્ગ. અને જેને બહારનું કેરેક્ટર સારું જોઈએ છે એને સામાજિક માર્ગ બતાવશે. હ્યુમેનિટી, માનવતા. આ તો માર્ગ બતાવે, એસ્ટાબ્લિશ કરે. પછી એ પરંપરા ચાલે. ખ્યાલ આવ્યો? એટલે 24 તીર્થંકર જે થાય એમાં પહેલા તીર્થંકરની વેલ્યુ હોય આદિનાથ ભગવાન. That's it. એ મૂળ પુરુષ કહેવાય. શું કહેવાય? એટલે 24 તીર્થંકરોની આરતીમાં એક જણની આરતી જ હોય ઋષભદેવ ભગવાનની. ભલે મૂર્તિ મહાવીરની હોય, પાર્શ્વનાથની હોય, નેમિનાથની હોય, પણ આરતી કોની હોય? આદિનાથ. He's a founder of spiritual path. He's a founder. સમજાય છે? એટલે એની વેલ્યુ હોય. બાકી બધાએ એની પાસેથી એની પરંપરા પ્રાપ્ત કરી ડેવલપ થઈને તીર્થંકર થાય, વાસુદેવ થાય, પ્રતિવાસુદેવ થાય, ચક્ર થાય. આફ્ટર, નોટ બિફોર. આપણે સિમંદર સ્વામીની આરતી કરીએ છીએ એ આજુ છે મહાવિદ્ય ક્ષેત્રમાં ભગવાન. એનું ફળ શું મળે? કરતા ભાવે કરીએ તો અને કરનાર કુદરતી રત્ન ના જોઈએ તો બે ફળ. આ તો મોક્ષ તમે કહી દીધું કે કરનાર જુદો હોય તે પોતે મુક્ત જ થઈ ગયો. પછી અને કરતા ભાવે કહે તો મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ મળે. પુણ્ય મળે. પુણ્ય મળે. ક્ષેત્ર બદલાવું ને એ ક્વોલિટી ઓફ યોર કર્મ કહેવાય, નોટ ઓનલી ઇન્ટેન્શન. એ તો બધા કે મારે દેવલોકમાં જવું છે, બધા કે મારે મહાવીરનું છે, એમ મળી જાય તો વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ ક્વોલિટી? ના પડે. એટલું તો આ મંદિરો થયા અને મૂર્તિઓ થઈને આરતીઓ કરાય કે તમારા વિદેશ ક્ષેત્રમાં એવી ગેરંટી પણ આપે તો આ જન્મ થશે. જન્મ પણ ભલે ડેવલપમેન્ટ ના હોય તો આપે કહ્યું છે એ પાછો આવશે દર્શન ના જાય. પણ મેં પહેલાથી તમને કીધું કે આપણે મહાવિદ્ય ક્ષેત્રમાં જવા ભાવના કરવાથી મહાવિદ્ય ક્ષેત્રમાં ના જવાય. It is not matter your one intention. It is matter of your character. ટૂંકમાં અજ્ઞાન નાશ કરો તો જ એ બધું બાકી કદાચ તમારી ઉત્કૃષ્ટ ભાવનાને કારણે અને એની ભાવના બધી સમી ગઈ હોય તો મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ થાય પણ ખરો. વન ઓફ ધ પર્સન આઉટ ઓફ લાખમાંથી, પણ તે પાછો આવશે વિધાઉટ ક્વોલિફિકેશન. ઉત્કૃષ્ટ પ્રકારની પુણ્યને કારણે કહ્યું એની સાથેનું એટેચમેન્ટ ક્ષેત્ર સાથેનું. ક્ષેત્ર યસ. સિમંદર સ્વામી સાથે નહીં. સિમંદર સ્વામીનું એટેચમેન્ટ વન વે કઈ રીતે હોઈ શકે? બંને કેવું પૂછું છું. હંમેશા ઋણાનુબંધમાં 2 વે આવે કે 1 વે આવે? પછી કેમ આમ છે? એમને હોય ભાવ આપણા માટે, અભાવે ના હોય એને ભાવ આપણને છે. એમનો છેલ્લો ભાવ છે. એમને ભાવ અભાવ કશું નહીં. એમને તો બધું ડિસ્ચાર્જ હોય. તો ક્ષેત્રને પણ શું લાગે વળે? ક્ષેત્રને પણ ક્ષેત્ર એ તમારું આ દેવલોકમાં જોઈએ શું છે?
એ તો કર્મ ભોગવવા. તો ત્યાં કર્મ ભોગવવા જ જવાનું છે ને. મેં બોલ્યો તો ખરો, પછી પાછો આવવું પડે. ના બોલ્યો ત્યાંથી મોક્ષે નહીં જવાય. ભાવના કરીએ છીએ અને પેલું કર્મ છે. હા, નરકમાં જવું એ પણ કર્મનું ફળ છે. યસ, આ એ કર્મનું ફળ છે. હા. ભાવથી કર્મ થાય. મેં એટલો બધો ઉત્કૃષ્ટ ભાવ બોલ્યો. ખાલી એમ નથી મારા ભાવ જે શબ્દ છે એ ઉત્કૃષ્ટ ભાવ નથી, એને ચેન્ટિંગ કહેવાય. શું કહેવાય? ચેન્ટિંગ. ક્યાં રહી ગયો? પુણ્ય એટલું ઊંચું બંધાયું હોય તો દેવગતિને બદલે કદાચ માર્ગ ક્ષેત્રમાં જન્મ મળે, તીર્થંકરના દર્શને થાય. એટલું ઉત્કૃષ્ટ પુણ્ય હોય તો જ થાય. એને વિતરાગની વેલ્યુ સમજાવી હોય, દશા ના હોય જ્ઞાન દર્શન વેલ્યુ. રાગ જે પોતે વિતરાગ માટેનો રાગ, જીવતા તીર્થંકરના દર્શન, એવો રાગ હોય ઉત્કૃષ્ટ પ્રકારનો, તો એનો બર્થ થાય, દર્શન બી થાય. મોક્ષે જવા માટે હેલ્પ ના કરાય, કારણ કે લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ના હોય તો એમની દશાને ઓળખી શકે નહીં. દાદાએ શું કીધું? અમને બધા મળ્યા, પણ આ એમ પટેલને જોયા, કોટ ટોપી વાળાને. અમારી જ્ઞાન દર્શન દશાને તો ઓળખ્યા નહીં, તો શું કરવાનું? આને જોયા, દાદા શું બોલ્યા, દાદા શું બોલ્યા, દાદા શું બોલ્યા. એટલે બોલ્યા એ ડિસ્ચાર્જ કે પુરુષાર્થ? એમની દશા ઇમ્પોર્ટન્ટ છે. એ વાક્ય દ્વારા એમની દશા જો ઓળખાય તો કામનું છે, શબ્દ નહીં. શરૂઆતમાં તો બધાની અન્ડરસ્ટેન્ડિંગ ના પણ હોય, કદાચ થાય, પણ છતાંય દાદા માટે લોકોને કેટલું તો એટ્રેક્શન હતું. મળ્યા ના હોય તો કે દાદા, મારા દાદા. હજી પેલું પચે સૌદે લાગે મારા એટલે સમજાવવા માટે હું તમને સમજાવું છું. આપણે છે ને એક કુંડાળામાંથી બહાર નથી ગયા ને એટલે ખબર નથી પડતી. હું તમને બીજા કુંડાળામાં લઈ લઉં અને આના કરતા ઉત્કૃષ્ટ વ્યક્તિ એના ગુરુની બતાવું કે તો મરી જવા તૈયાર છું, એવી બતાવું. એક નહીં અનેક વ્યક્તિઓને. ખ્યાલ આવ્યો તમને? આપણે પ્રિન્સિપલને સમજવા પ્રયત્ન નથી કર્યા. કુંડાળાની વાતને આપણે સર્વમાન્ય માની લીધી છે. આવું દરેક કુંડાળામાં હોય. કુંડાળાનો ખ્યાલ આવી ગયો ને? મેં રજનીશજીમાં જોયા છે સર્વસ્વ અર્પણ. મેં પ્રમુખ સ્વામીમાં જોયા છે સર્વસ્વ અર્પણ. મેં જૈનોમાં જોયા છે સર્વસ્વ અર્પણ. આ તો ખાલી એક્ઝામ્પલ આપું છું. આઈ એમ ટોકિંગ અબાઉટ ઓલ રિલીજન. મારે નામ આપવાની જરૂર નથી, ખાલી સમજાવવા માટે બોલું છું. પણ તમે બહાર નીકળો તો ખબર પડે ને. ખ્યાલ આવી ગયો? એટલે દાદા ભગવાન માટે છે, એની સાથે આપણને વાંધો નથી. પણ આવું દરેક સંપ્રદાયની અંદર જે લોકો કન્ટિન્યુઅસ હોય એટલે એના ભાવ ઉત્પન્ન થાય જે તે વ્યક્તિ માટે. આજે પ્રમુખ સ્વામી માટે સર્વસ્વ અર્પણ કરનારા હતા લાખો, એક બે નહીં. હજી બી ખાલી એક્ઝામ્પલ આપું છું. ખ્યાલ આવે ને? જૈનોની અંદર પણ ભગવાનના નામ ઉપર કરોડો રૂપિયા, અબજો રૂપિયા ખર્ચનારા છે અને સાધુ થઈ ગયા અબજો રૂપિયા આપીને. કેવું ડેડિકેશન! એટલે મારો કહેવાનો મતલબ આપણા વિજ્ઞાનમાં આને કુદરતી રચના કહે છે. શું કહે છે? જે વસ્તુ એક્સેસ છે, વિઝિબલ છે, એ કુદરતી રચના. એનો અંદરનો આશય શું છે એ આપણે જોઈ શકતા નથી. એ એનો પુરુષાર્થ છે. પણ એટલે માટે મેં કીધું ઇન્દ્રિય જ્ઞાનથી દેખાતી કોઈ પણ વસ્તુમાં પ્રભાવિત થવું અને કુદરતી રચના જો. શું કીધું? એનો આશય શું છે? મજબૂરીમાં માણસ એક પૈસો ના ખર્ચ શકે ધર્મના માર્ગે, પણ ઉત્કૃષ્ટ ભાવ હોઈ શકે તો આપણે તો એના ક્રિયા ઉપર એના ઓપિનિયન બાજીએ તો શું થાય? એટલા માટે આપણે વિજ્ઞાનથી આ બધું હવે કરેક્શન કરવાનું, આપણા વિઝનમાં, બહાર નથી કરવાનું. આપણું વિઝન હંમેશા વિતરાગ થવું જોઈએ. અને વિતરાગ ક્યારે થાય? બધી જ અવસ્થા કુદરતી રીતના દેખવું, એનું નામ વિતરાગ વિઝન. માં કોઈ ચમત્કાર નથી કરવાનો. કવિરાજનું પચે કુંડાળાની બહાર કૂદી જો અસીમ છે અવકાશ. એ ગાય ગાઈને થાકી ગયા, પણ સમજે તો ને. સાચી વાત. ગાયું સમજ્યા નહીં એની તો વાત છે. ગાયું એને ક્યાં ના પાડું છું? અમે ગાયા હતા બધા, કેટલા બધા હજારો. સમજ્યા નહીં ને. આજે કુંડાળું એટલે શું એવું નહીં સમજનારા ભણેલા ગણેલા છે. અભણ નહીં, જે પોતાની જાતને સ્ટેટસ માનતા હોય એ લોકો કુંડાળામાં બહાર ના નીકળી શકે. એનો વાંધો નથી, એ કુદરતી ઘટના છે. પણ ના સમજી શકે એ અજ્ઞાન છે. એ લોકો ક્યારે સમજી શકે? આ તો અમને તમારો ભેટો માર ખાય ત્યારે. કેવો માર ખાય? ત્યાં સંજોગો જુએ ને.
કે હું તો દાદા ભગવાન પાસે આવ્યો હતો, પણ મેં જોયું કે બે મહાત્માઓ મારામારી કરતા હતા, આવું વર્તન કર્યું. મને એમ થયું કે આવા મહાત્મા હોતા હશે, મારે જવું નથી. આવા કેટલાય જતા રહ્યા. દાદાને હાજરી જતા રહ્યા. હું દાદાની હાજરીની જ વાત કરું છું. એક કપડા અમદાવાદમાં છે ને, એક હાઈકોર્ટના લોયરને ત્યાં સત્સંગ હતો. હાઈકોર્ટનો લોયર, સુપ્રીમ કોર્ટ નહીં, ગુજરાત હાઈકોર્ટ. તેને જજને બોલાયા. પોતાના ઘેર ફંક્શન હતું, દાદા ભગવાનને બોલાયા હતા. એ સત્સંગ ચાલુ થઈ ગયો. પછી જજ આવ્યા એટલે એમને વેલકમ કર્યું અને દાદા પાસે ખુરશી આપી. દાદાનું સ્ટેજ તો ઊંચું હતું, એ ખુરશી આપી, જજને રિસ્પેક્ટ કર્યું અને પછી સત્સંગ ચાલતો હતો. પછી જજનો પરિચય કરાવ્યો લોયર. તો પછી દાદાએ પૂછ્યું, સહજ બધાને પૂછ્યા કોને, કે આ દુનિયા કોણે બનાવી? આપને શું લાગે છે સાહેબ? તો કે ભગવાને બનાવી. તો દાદા કે ઉપર કોઈ બાપો નથી. આવું બોલે ને એટલે જજ ઉભા થઈ ગયા કે મારા બાપ સુધી પહોંચી ગયા. ના, આ બનેલો પ્રસંગ કહું છું. દાદાએ વિનંતી કરી અને કીધું કે મને દુઃખ થયું હોય, ભૂલ થયું તો માફ કરજો. પછી બે હાર્યા. હું જજની વાત કરું છું, ઓર્ડિનરી નહીં. સમજી ગયા તમે? બસ જજ જેવાના ભૂલ થતી હોય તો સામાન્ય માણસ થાય, એમાં કઈ નવાઈ. પણ આપણે જોવાનું કુદરતી. વળી બધું સેન્ટરમાં લાવી દઈશ પાછો. આપણે રાગદ્વેષ કરવાના. આ તો આવું બધું બન્યા કરે. પણ હું એમ કહું છું કે દુનિયામાં વિજ્ઞાન સાથે બધે ફરો ત્યારે તમારી દ્રષ્ટિ ટેસ્ટેડ થશે. અને કુંડાળામાં શું થાય? પછી વ્યૂ પોઈન્ટ નો થાય. શું થાય? વ્યૂ પોઈન્ટ. સમજાય છે? અને વ્યૂ પોઈન્ટ ગાઢ થાય. હે, આને અહીંયા જવાનું નહીં અને આને અહીંયા જવાનું નક્કી કરી. એ વ્યૂ પોઈન્ટ તો ગાઢ થાય. ગાઢ થાય. શું થાય? અને પછી એ કુંડાળામાંથી બહાર નીકળે નહીં. રિલેટિવ સત્યની બિલીફ માંથી બહાર ના નીકળે. બસ પછી એમાં વિજ્ઞાન શું કરે? વિજ્ઞાન એની જગ્યાએ છે, દાદા એની જગ્યાએ, અને તમે તમારી જગ્યાએ. એમાં કોઈ લેવા દેવાનું છે. પણ આ દ્રષ્ટિ તમારી છે ને, ડેવલપ થવી બહુ ઓછા ને મળે આ સંજોગો સમજવાના. પણ અઘરી નથી ને. અઘરી તો નથી. બસ તો પછી શૈલી છે, છતાંય જો તમે ઉપયોગ ના કરી શકો તો કોઈ શું કહે? એક તો એક ભાઈ હતા, તો ભણેલા હતા, પ્રોફેસર, જૈન રિટાયર્ડ પ્રોફેસર. તો પહેલી વખત સત્સંગમાં આવ્યા. કોઈ કે 2-4 વિડીયો મોકલ્યા હશે, સાંભળીને સત્સંગમાં આવ્યા પરિસરમાં. પછી સત્સંગ સાંભળ્યો, પછી પ્રશ્ન પૂછ્યો, મેં જવાબ આપ્યો. તો મને કે મુક્તિનું જ્ઞાન આટલું જ છે બસ? મેં કીધું કેમ? તો કે ના ના, બહુ. તો કે છે ગુણ માર્ગ છે કે છે. મેં હું તમને કહું કે રોજ જે 10 કલાકે 10 વખત ઉઠબેસ કરવી અને પછી શુદ્ધાત્મા બોલું તો તમને સહેલું લાગશે. ક્રિયા આવી ને, બોલતા નથી. સમજાયું કે નહીં? તો શું કરે આપણે? મુક્તિનો માર્ગ અઘરો હોય તો મુક્તિનો માર્ગ ના કહેવાય. જ્યાં કંઈ પણ કરવાનું છે ત્યાં સંસાર છે. દાદા ભગવાન જ્યાં કંઈ પણ કરવાનું છે ત્યાં સંસાર છે. અને આપણામાં જ્યાં કંઈ પણ થઈ રહ્યું છે એને કુદરતી રચના જોવાનું છે, એ મુક્તિ છે. બસ. યસ કે નો? આટલું જ છે. દાદાનું સૂત્ર છે ને પેલું કે જ્યાં કંઈ જ કરવાનું નથી ત્યાં મોક્ષ માટે છે, અને સંસાર કરવાનું છે ત્યાં સંસાર છે. સંસાર છે. એટલે દાદા ભગવાનનું પહેલું સૂત્ર છે, તારે મોક્ષે જવું હોય તો કંઈ જ કરવાની જરૂર, અને તારે સંસારમાં ભટકવું હોય તો બધું જ કરવાની જરૂર છે. સૂત્ર નંબર 1.